હેલો મિત્રો, તો કેમ છો? તો મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને બધાને જય શ્રી રામ. જય હિન્દ દોસ્તો. અમે જઈએ છીએ આજે કૂવામાં નાહવા માટે. આ છે અમારા માઈ સાહેબ, અમારા માસીનો છોકરો છે, આનું નામ ઈશાન છે, અને આ મારો પરમ મિત્ર છે વિશાલ. તો ચાલો મિત્રો મળવી આગળ, ત્યાં સુધી વ્લોગમાં એન્ડ સુધી બનાવી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા કેવું મસ્ત સુંદર અને મજાનું પાણી જઈ રહ્યું છે, તો તમે જુઓ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ગામડાની પ્રકૃતિનો આપણા ગામડાની પ્રકૃતિની મજા કંઈક અલગ જ હોય છે. તમે જોઈ શકો છો. ये जगह बेहद खतरनाक है। पानी का बहाव बहुत तेज है। यहाँ तो मौसम भी कड़ी परीक्षा लेता है। इसे पार करना आसान नहीं है। यहाँ एक कदम आगे बढ़ाओ तो 2 कदम पीछे आ जाओ। તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ગામડાની પ્રકૃતિનો મજા જ કંઈક અલગ હોય છે, અને અહીંયા કેટલું સુંદર પાણી મજાનું હાલ્યું જાય છે. તો તમે જોઈ શકો છો. આ નેરું છે, આ નેરામાં પાણી હાલ્યું જાય છે. વાવ મિત્રો, 1 મિનિટ તમે રો, તમને હું મોરલો દેખાડું. મોરલો અધર વયો ગયો છે, પણ તમને શાયદ લગભગ નહીં દેખાડે, તો ટ્રાય કરીશ તમને મોરલો દેખાડવાની. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા મોરલો બેઠો છે. ઝૂમ કરીને દેખાડું તમને સાહેબ. આ છે મોરલો. अच्छा, हमको सिखा रिया है। તો આપણે જાવી કૂવા આગળ. કૂવા અહીંયા બાજુમાં છે, હમણાં તમને દેખાડું. અને આપણો રોકીડો છે, જો આપણો મિત્ર છે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ કૂવે. કૂવો તો મસ્ત સરસ મજાનો ભર્યો છે. તમે જો દેખાડું તમને કૂવો. हाय हाय, इतना सुकून.
આ છે આપણા ગામની પ્રકૃતિ. અમે આવ્યા છીએ મોટા ખોખરા કૂવામાં નાહવા માટે. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना અમારે જે એક ભાઈબંધને વેઇટ કરવાનો છે. એ મારા માસીનો છોકરો ક્યાં પહોંચ્યો એ તમે દેખાડું. આમ આવે છે, આમ જો બોડીગાર્ડ વડે. તો ફાઇનલી અમારો બોડીગાર્ડ આવી ગયો છે. મિત્રો તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હા, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? તો આવી ગયો છે અમારો બોડીગાર્ડ. આ છે મારા માસીનો છોકરો. આનું નામ આસ્ટવ છે, બરોબર? તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને આવીને એના ધંધા શરૂ કરી દીધા છે. તો મિત્રો આપણે મળવી આગળ, બરોબર? ત્યાં સુધી બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા બોડીગાર્ડ બધા તૈયાર થઈ ગયા છે નાહવા માટે. વાઇડ વિકેટ એક હાલી આવી છે, તમે જોઈ શકો છો. આવે ને બાકી સિંહ હાલ્યો એવું તો એવું પછી શિયાળ્યું. તો મિત્રો વ્લોગમેન્ટ સુધી બની રહેજો. હવે આપણે હમણાં નાવાનું છે કૂવામાં, બરોબર? ઓકે, આ થઈ ગયો છે તૈયાર ફૂલ જ તે. એને નાવાનું બહુ મન થયું છે. એક માછલી ગઈ અંદર છપાક છપાક. તો મિત્રો આ બીજની માછલી જાય છે છપાક છપાક. એ ગઈ. અહીંયા કૂવામાં નાવાની મજા જ કઈક અલગ છે. આ 4-5 માછલી તૈયાર છે, પણ હજી ક્યારે ધુક્કા મારે ને કાંઈ નક્કી નથી. ત્રીજી માછલી ગઈ છપાક છપાક. ભાઈને તરતા ના આવડતું એટલે દોડા પકડીને તરે છે. આ જો ઉંદરડી. क्या बोला तूने ઉંદરડી. તો મિત્રો હમણાં તમને તને આ વાઈડ વિકેટ ના ધંધા દેખાડે. એ ભાઈ સડી ગયા છે લીમડા માથે. આ બીજો આપણો ભાઈબંધ છે, એ નાથી અમને ધોપકો મારશે ઠેઠ લીમડા માથેથી. रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं તો મિત્રો ફાઇનલી અમે નાહી નાખ્યા છે અને હવે જ આવી છે ઘરે. નાહવાની એટલી મજા આવી ને તો તમે એની વાત જ પૂછોમાં. તો હાલો આપણે મળવી આગળ અને અમે જ આવી છે ઘરે. रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं कर તો મિત્રો અમે કૂવામાં નાહી નાહી ધરાઈ ગયા. હવે જ આવી છે મોટા કોખરાનો ફેમસ અંધારીનો ધોધ કહેવાય ને, ધોધે નાહવા દેવી છે. તો મિત્રો વ્લોગ મિનિટ સુધી બન્યા રહેજો તો મળવી આગળ, બરોબર? समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना बड़ा हरामी हो बेटा ફાઇનલી પહોંચી ગયા છે અમે અંધારીના ધોધે. તો હમણાં દેખાડું અંધારીનો ધોધ કેવો છે. અને આપણે વરસાદ ઓછો છે ને એટલે છે ને પાણી બહુ ઓછું આવે છે એટલે બરોબર ધોધ પડતો નથી. તો હમણાં તમને દેખાડું અંધારી કેવી છે, બરોબર? અને આ ધોધ એટલો ફેમસ છે ને તેની વાત પૂછું,
બરોબર તો આપણે મળીએ. તો મિત્રો આ છે અંધારીનો ધોધ. हाय हाय इतना सुकून. ફાઇનલી મિત્રો અમે બધા નાવી છવી. નાવાની બહુ જ મજા આવે છે અહીંયા. અમે આજ તો ભાઈ ધૂપકો મારે તો कंट्रोल कंट्रोल. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ઘરે અને આપણે વ્લોગને અહીંયા વિરામ આપીએ અને આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.